નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ વિદ્યા સહાયક માટેની જે આશ્રમ શાળા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તેના વિશે। તમે જોઈ શકો છો મિત્રો, 7 સપ્ટેમ્બર 2024ના રોજ સંદેશ આવૃત્તિમાં આ જે વિવિધ આશ્રમ શાળામાં વિવિધ વિદ્યા સહાયક માટેની જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર આપણે વિડીયોમાં જોશું મિત્રો, આશ્રમ શાળાનું નામ તેમજ જગ્યાનું નામ, રોસ્ટર ક્રમાંક, કઈ કેટેગરી માટેની જગ્યા છે, લાયકાત શું માંગેલી છે, કયા વિષય માટેની જગ્યાઓ છે તેમજ કેટલી જગ્યા છે તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત અનુદાનિત જે ગ્રાન્ટેડ આશ્રમ શાળાઓમાં ધોરણ 6 થી 8 માટે વિદ્યા સહાયકોની ભરતી માટે જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીના જે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી જે સર્ટિફિકેટ મળેલું છે તેના અનુસંધાને અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 15માં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીઆઈડીથી મળે તે મુજબ આશ્રમ શાળાના સરનામા પર અરજી કરવામાં જણાવવામાં આવે છે મિત્રો। જે વિવિધ આશ્રમ શાળાનું સરનામું અહીં આપેલું છે તેના પર તમારે આ જાહેરાતના 15 દિવસની અંદર ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો। આગળ વાત કરશું મિત્રો, કઈ કઈ જગ્યા આવેલી છે, તો તમે જોઈ શકો છો પહેલા નંબરની જે જગ્યા છે મિત્રો, આચાર્ય શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમ શાળા જે સેવની તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો। શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમ શાળા, તેમાં તમે જોઈ શકો છો વિદ્યા સહાયક માટેની ગણિત વિજ્ઞાન વિષય માટેની જગ્યા આવેલી છે મિત્રો, જેનો તમે એનઓસી ક્રમાંક મિત્રો નોંધી શકો છો। મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરી, એનઓસી નંબર મિત્રો અહીં જોઈ શકો છો 2022-23 8241 3/1/2023ના રોજ જે એનઓસી મળેલું છે તેના અંતર્ગત વિદ્યા સહાયક માટેની જે બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની ગણિત વિજ્ઞાન માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો, તો બીએસસી તેમજ 2 વર્ષીય પીટીસી અથવા તો બીએસસી બીએડ કરેલું હોય તેમજ ટેટ 2 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેટ 2 પાસ થયેલા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। જે ગણિત વિજ્ઞાનના વિષય માટે જનરલ કેટેગરી માટે આ જગ્યા છે મિત્રો, ઓપન કેટેગરી માટે। ત્યારબાદ મિત્રો બીજી જગ્યા છે, તમે જોઈ શકો છો શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમ શાળા જે સેવનિયા તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ માટે આ જગ્યા છે મિત્રો, જેનો જે એનઓસી ક્રમાંક છે મિત્રો તમે જોઈ શકો છો 2022-23 9775 9777 તારીખ 17/2/2023ના રોજ મળેલી એનઓસી અનુસંધાને જે વિદ્યા સહાયક માટેની અહીંયા અંગ્રેજી વિષય માટે, અંગ્રેજી ભાષા માટેના વિષય માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે, જેમાં રોસ્ટર ક્રમાંક તમે જોઈ શકો છો મિત્રો 12 નંબરનો રોસ્ટર ક્રમાંક છે। કેટેગરીની વાત કરીએ તો સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એટલે એસસીબીસીની જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો, એટલે કે કેટેગરીવાળા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ અથવા તો 2 વર્ષીય પીટીસી તેમજ ટેટ 2 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે 2 જે છે પાસ થયેલા હોવા જોઈએ મિત્રો, અંગ્રેજી વિષયની આ જગ્યા માટે જે એસસીબીસી માટે કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો, એક જગ્યા છે। ત્રીજી મિત્રો જગ્યા છે, તમે જોઈ શકો છો શ્રી આદિવાસી આશ્રમ શાળા જે દુધિયા તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ ખાતે આવેલી છે મિત્રો, જેમાં જગ્યા આવેલી છે વિદ્યા સહાયક માટેની। તમે જોઈ શકો છો એનઓસી ક્રમાંક અહીં આપેલો છે, જે 2022-23 9778 થી 9780 17/2/2023ના રોજ જે મળેલો એનઓસી ક્રમાંક અનુસંધાને વિદ્યા સહાયક માટેની જે આશ્રમ શાળામાં જે સામાજિક વિજ્ઞાનના વિષય માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો, જે ઈડબ્લ્યુએસ કેટેગરી માટેની આ જગ્યા છે મિત્રો। રોસ્ટર ક્રમાંક જે ઘટ તરીકે અહીંયા છે મિત્રો, જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ છે મિત્રો, તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ અથવા તો 2 વર્ષીય પીટીસી તેમજ ટેટ 2 એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2 પાસ થયેલા હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સામાજિક વિજ્ઞાનના વિષય માટે। વિગતવાર જોશું મિત્રો જગ્યા માટેની શરતો તેમજ અરજી કેવી રીતે કરવી, કઈ જગ્યાએ અરજી કરવી તેના વિશે। તો તમે જોઈ શકો છો વિવિધ ભરતી બાબતે શરતો આપેલી છે મિત્રો। નિમણૂક પામેલ ઉમેદવાર પૈકી મહિલા કર્મચારીએ ગૃહમાતા તેમજ પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોય તેઓ પ્રત્યેક કર્મચારીએ આશ્રમ શાળામાં નિવાસ કરી અને 24 કલાક હાજર રહી સંસ્થા તરફથી સોંપવામાં આવેલ કામગીરી તથા
નક્કી કરેલા નિયમો મુજબ ફરજ બજાવવાની રહેશે મિત્રો. એટલે કે આશ્રમ શાળાના જે નિયમ અનુસાર મિત્રો જે પુરુષ કર્મચારી તરીકે અહીંયા ગૃહપતિ તેમજ મહિલા કર્મચારી કે જો પસંદગી થાય તો ગૃહમાતા તરીકે અહીંયા ફરજ બજાવવાની રહેશે મિત્રો. એટલે કે આશ્રમ શાળામાં નિવાસ કરી અને 24 કલાકની ફરજ અહીંયા બજાવવાની રહેશે મિત્રો. સરકારશ્રીએ નક્કી કરેલા ધારાધોરણ મુજબની લાયકાત ધરાવતા જે તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલો અરજી સાથે સામેલ કરવાની રહેશે મિત્રો. એટલે કે જે અરજી બાબતની માહિતી આપવામાં આવી છે મિત્રો. તમામ જે સ્વપ્રમાણિત નકલો છે, તમારી માર્કશીટ છે તેમજ લાયકાતના જે પ્રમાણપત્રો છે તે સંપૂર્ણ જે નકલો છે તે સામેલ કરી અને તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો. જે માર્કશીટમાં CGPA CPI ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્જન કરેલું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે મિત્રો. એટલે કે અમુક જે યુનિવર્સિટી છે, કોલેજો છે તેમાં જે માર્કશીટમાં મિત્રો CGPA CPA અથવા તો ગ્રેડ પદ્ધતિથી જે માર્ક્સ દર્શાવેલા હોય છે તો તેનું કન્વર્જન સર્ટિફિકેટ છે મિત્રો તે સંબંધિત સંસ્થા પાસેથી મેળવી અને ત્યારબાદ તે તમારે અરજી સાથે કન્વર્જન અંગેનું પ્રમાણપત્ર છે તે ખાસ જોડવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો સરકારશ્રીએ ઠરાવ અનુસાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. એટલે કે મિત્રો જે સરકાર જેનો જે ઠરાવ હોય છે તેના અનુસંધાને કોમ્પ્યુટર માટેની જે જાણકારી અંગેનું જે પ્રમાણપત્ર છે તે પણ ધરાવતા હોવા જોઈએ મિત્રો. તે ખાસ તમારે અરજી સાથે મોકલવાનું રહેશે મિત્રો પાયાની જાણકારી માટે. નોકરી કરતા સરકારી કર્મચારી અથવા તો સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારીઓએ નિમણૂક સત્તાધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર એટલે કે NOC છે તે અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે મિત્રો. જે કર્મચારીને હાલમાં સરકારી કર્મચારી તરીકે જે નોકરી કરતા હોય અથવા તો સરકારશ્રીનું અનુદાન મેળવતા એટલે કે ગ્રાન્ટેડ સંસ્થામાં જેમ કે બોર્ડ કોર્પોરેશન વિવિધ સંસ્થામાં જો નોકરી કરતા હોય તો જે નિમણૂક સત્તાધિકારી સંબંધિત સત્તાધિકારીનું જે NOC એટલે કે ના વાંધા પ્રમાણપત્ર છે તે ખાસ મેળવી અને તમારે તેની નકલ છે મિત્રો તે અરજી સાથે સામેલ કરવાની રહેશે. ઉમેદવારે ઉપરોક્ત લાયકાત સંદર્ભે જરૂરી તમામ પરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા નિયત કરેલ ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એટલે કે મિત્રો જે લાયકાત સંબંધી તમામ પરીક્ષાઓ તેમજ જે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલી જે ટેટ 2ની પરીક્ષા એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2ની જે પરીક્ષા છે તે પાસ કરેલી હોવી જોઈએ મિત્રો. ખાસ અગત્યની બાબત કહી શકાય. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિવિધ વિષયો માટેની આશ્રમ શાળા અંતર્ગત જગ્યા છે. ખાસ હવે જોશું મિત્રો આશ્રમ શાળામાં જે અરજી કરવાનું સરનામું. તો મિત્રો તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાનની જે જગ્યા છે તેના માટે જે જનરલ કેટેગરી માટે તેના માટે આશ્રમ શાળાનું નામ છે મિત્રો આચાર્ય શ્રી સામંતસિંહ મેડા આદિવાસી જે આશ્રમ શાળા સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો. જે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા એટલે કે જાહેરાતના 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે. તારીખ 7 સપ્ટેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો SCBC કેટેગરી માટે વિદ્યા સહાયકની જે અંગ્રેજી ભાષા માટેની એક જગ્યા છે તેના અનુસંધાને મિત્રો અરજી કરવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો. આચાર્ય શ્રી સામંતસિંહ મેડા આદિવાસી આશ્રમ શાળા સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ખાતે તમારે અરજી કરવાની રહેશે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા. ત્યારબાદ મિત્રો ત્રીજી એક જગ્યા છે મિત્રો વિદ્યા સહાયક માટેની જે EWS કેટેગરી માટે એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે જે એક જગ્યા છે સામાજિક વિજ્ઞાન માટે. તો તેના માટે મિત્રો અરજી કરવાનું તમે સરનામું અહીં આપેલું છે તમે જોઈ શકો છો. આચાર્ય શ્રી આદિવાસી આશ્રમ શાળા જે દુધિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ખાતે અરજી કરવાની રહેશે મિત્રો. તો આથી મિત્રો શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત અને સરકારશ્રીના આદિજાતિ વિકાસની વિભાગની માન્યતા ધરાવતા એટલે કે ગ્રાન્ટેડ જે અનુદાનિત આશ્રમ શાળાઓ છે જેમાં ધોરણ 6 થી 8 માટે વિવિધ વિદ્યા સહાયકો માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત મિત્રો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.